આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। પ્રજ્ઞાનમ બ્રહ્મરૂપે જીવનું વર્ણન। ત્યાં દ્રષ્ટાંત છે કે જેમ સૂર્ય કરીને ચક્ષુ, અગ્નિએ કરીને પાત્ર, ચમકે કરીને લોઢું, પુરુષે છાયા, વાયુએ કરીને રેણુ, ધનુર્ધારીએ કરીને બાણ, એ પ્રકારે કરીને પરા, પશ્યંતી, મધ્યમાં, ને વૈખરી રૂપે કરીને સમગ્ર વિરાટના દેહની ક્રિયાને ચૈતન્ય ઉપજાવે છે। જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ રૂપે કરીને ચૈતન્ય જે દ્રષ્ટા, તે વિરાટ રૂપે થાય છે। તે માટે પ્રજ્ઞા શબ્દે કરીને વાસુદેવ પણ એને કહે છે। દ્રષ્ટાના ઉત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિએ કરીને વિરાટની જે જીવસત્તા, તે જ્ઞાતા, જ્ઞાન, ને જ્ઞેય, કર્તા, ક્રિયા, કર્મ, એ જે તે અંતઃકરણની વૃત્તિઓ, તે દ્વારે કરીને 10 ઇન્દ્રિયોની ક્રિયા અને 10 દેવતાઓની ક્રિયા તેને ગ્રહણ કરે છે। અતિશય દ્રષ્ટાના જ્ઞાનની પ્રાપ્તિએ કરીને એ જીવને મૂળ પ્રકૃતિનું ને 3 ગુણનું પ્રેરકપણું પ્રાપ્ત થાય છે। ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને વિશે સ્વતંત્રપણે વર્તે છે અને સર્વે જગતને સાક્ષીપણે કરીને દેખે છે। એને પ્રજ્ઞાન નામે બ્રહ્મ કહીએ। વ્યષ્ટિ ઉપાધિને વિશે રહ્યો જે પ્રાજ્ઞાભિમાની જીવ, તેને પરમેશ્વરની કૃપાએ કરીને જ્યારે એવા જ્ઞાનની પ્રાપ્તિ થાય અને સુષુપ્તિના સાક્ષીપણે કરીને કહેવાય, ત્યારે એ જીવને પણ પ્રજ્ઞાન નામે બ્રહ્મ કહીએ, જીવસત્તા કહીએ, બ્રહ્મવેતા કહીએ। હવે તેને આનંદ રૂપે કરીને કહીએ છીએ। તે આનંદ રૂપે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે। તે આનંદ ઉપાધિએ રહિત છે ને નિત્ય અખંડ આનંદ છે। જે જીવને આનંદની પ્રાપ્તિ થાય તે જીવ 10 ઇન્દ્રિય ને 4 અંતઃકરણે કરીને જે આનંદ થાય છે તેનો ત્યાગ કરે છે। સમસ્ત પ્રપંચ થકી રહિત આનંદ ભોગવે છે ને પોતે સત્તા રૂપે વર્તે છે અને પોતાને સચ્ચિદાનંદ રૂપ માને છે ને અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય જે 5 કોશ તેનો ત્યાગ કરે છે। સુષુપ્તિ પર જે આનંદ, તેને સત્તા રૂપે કરીને ગ્રહણ કરે છે। સુષુપ્તિ, સામ્યાવસ્થા પર જે આનંદ છે તે થકી મૂળ પ્રકૃતિ થાય છે। મૂળ પ્રકૃતિ થકી વિરાટ અને વિરાટનો જીવ, તેને આનંદની પ્રાપ્તિ થાય છે। તે માયાનું કાર્ય જે સુષુપ્તિ, તે થકી વિશ્વાભિમાનીને આનંદની પ્રાપ્તિ થાય છે। માયા થકી વિરાટ, સુપ્તાત્મા, અવ્યાકૃતના અભિમાની જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, તેમને આનંદની પ્રાપ્તિ થાય ને માયાને દ્રષ્ટા થકી આનંદની પ્રાપ્તિ થાય છે। તે દ્રષ્ટાને આનંદ કહીએ। બ્રહ્મ, ચૈતન્ય, કૈવલ્ય ને તુર્યાવસ્થા માત્ર કહીએ। એ રીતે આનંદ કહ્યો। હવે એ જીવ સત્તાને બ્રહ્મરૂપે કરીને કહીએ। તે બ્રહ્મ કેવા છે? તો માયા થકી આરંભીને શેષનાગ પર્યંત વ્યષ્ટિ સમષ્ટાત્મક જે પ્રપંચ, તેને વિશે અન્વયપણે કરીને રહ્યા છે અને જે સમસ્ત પ્રપંચના ગુણદોષે રહિત ને નિર્લેપ છે, અછેદ્ય, અભેદ્ય, અદાહ્ય, અકલેદ્ય, અશોષ્ય અને આકાશવત સદા શુદ્ધ ને સર્વ વસ્તુને વિશે રહ્યા છે ને સર્વ વસ્તુ જેને સ્પર્શ કરતી નથી ને નિર્મળ તેમજ આકાશની પેઠે સર્વને વિશે વ્યાપક છે ને સુષુપ્તિ ને સામ્યાવસ્થા સમગ્રના અંતર્યામી છે। હે પરમહંસો, એ બ્રહ્મ, મહાકારણ, તુર્યાવસ્થાએ યુક્ત
પોતે પોતાના સ્વરૂપને જણાવ્યાને અર્થે બોલે છે. તે વાણીને તો પરા કહીએ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.